गुरु ब्रह्मा गुरु विष्णु गुरुदेव महेश्वर गुरु साक्षात परब्रह्म तस्मै श्री गुरुवे नमः। प्रथम मारा माता पिता चरणों में वंदन, પછી અમારા ગુરુજી ગુરુગીરી બાપુના ચરણોમાં વંદન, મારી બાજુમાં બિરાજમાન રામ મનોહર દાસ બાપુના ચરણોમાં વંદન, વિપુલ બાપુ જલારામ બાપુના ચરણોમાં વંદન। આમ તો ધર્મ જાગરણ એટલે આપ બધા જાણતા હશો કે ધર્મ જાગરણ 3-4 સંસ્થાઓમાંથી થાય છે। એક તો સંઘમાંથી, RSSમાંથી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાંથી ધર્મ જાગરણની એક આયામ છે અને એમાં ધર્મ જાગરણ થતું હોય। હવે આ વિચાર આજે પહેલી સભા છે અમારી। આ વખતે મેં એવો સંકલ્પ લીધો છે કે 101 ગામ આમ તો હમણાં છે આ માય રહેવા બરોબર। આમ તો ખરેખર અહીંયા હું પહેલાં આશીર્વાદ લેવા આવ્યો છું, કારણ કે આ ગામનો ભાણિયો છું, વિલાસ બાપુ છે એમનો ભાણિયો છું। એટલે મને એવું થયું કે ભાઈ હું જે સંકલ્પ સાથે બહાર નીકળું છું તો પ્રથમ મારા બાનું જે ગામ છે, મારું મોહાળ છે, ત્યાંથી હું શરૂઆત કરું। કે આ વિચાર મને એટલા માટે આવ્યો કે ઘણી વખત આપણે જોતા હોઈએ છીએ કે બાપુએ જેમ હમણાં વાત કરી કે ઘણા બધા અભ્યાસ કરી અને પછી વિદેશ વયા જતા હોય ને આ સંન્યાસ લઈ લેતા હોય તો સારું છે કે ભારત આપણા રાષ્ટ્ર માટે તો કંઈક એ કાર્ય કરશે, બરોબર। કદાચ પરિવાર માટે ન કરી શકે પણ રાષ્ટ્ર માટે તો કાર્ય કરશે। પણ જે વિદેશ જાય છે આપણામાંથી ઊભા થયેલા વિદ્યાર્થીઓ બાળકોને આપણે ભણાવી ગણાવી ક્યાંક આપણી ખેતી લાયક જમીનો વેચી, ક્યાંક મકાન વેચી, ક્યાંક ઉછીના પાછીના લાવી અને આપણે એને વિદેશ મોકલીએ છીએ અને જ્યારે એ બાળક પાછું નથી આવતું, બરોબર, અથવા તો ત્યાંથી પૈસા મોકલે છે કે તમે હવે ગામમાં ટીચિંગ શરૂ થઈ ગયા છે, તમે ત્યાંનું સંભાળી લેજો। હું અરે ત્યાં સુધીની વાત છે કે અગ્નિ સંસ્કાર દેવા પણ નથી આવતા। તો જો આવું ને આવું હાલશે, હમણાં 2 દિવસ પહેલા મેં એક વિડીયો જોયો હતો કે આ કમોસમી વરસાદ પડ્યો અને ઘણું બધું ખેડૂતોને નુકસાન થયું। તો એક વિડીયો એવો આવ્યો હતો કે એક છોકરી રોતી હોય છે અને પાતરા વીણતી હોય છે અને આ પપ્પા એમ કહે છે મુંજામાં બેટા આપણે શિયાળો પાક લેશું, ઘઉંનો પાક લેશું, હું તને વ્યાજવા પૈસા લાવી નહીં દે, તારા કપડા લાવી દઈશ। એટલે બહુ કરુણ વિડીયો હતો। આ વિડીયો જોતા જોતા મને વિચાર આવ્યો કે આ 1 વર્ષ અથવા તો 6 મહિનાની મહેનત, 6 મહિના મહેનત કરવાથી જે પાક ખરાબ થતો હોય છે તો આ વ્યક્તિઓને એટલું દુઃખ થતું છે જેના 24 વર્ષના 25 વર્ષના 35 વર્ષના કરતા મોટા થઈ ગયા હોય અને એ જ્યારે એના બાપને એમ કહેતા હશે પપ્પા હવે મને તમારી યાર નહીં ફાવે કે દીકરી ઘર મેકી વહી જાય છે કે હવે તમારે મારે સંબંધ નહીં, તો આ બાપ માટે હું કરતી છે। આ વિચારોથી અમે લોકોએ એવું નક્કી કર્યું કે ભાઈ 101 આ વર્ષમાં ધર્મ સભાઓ કરવી છે।